હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ દિવ્યાસ ફૂડ કિચન. તો આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું સિંગદાણાની રેસીપી, જે સિંગ પાક કહેવામાં આવે છે. સિંગ પાક એ એવી રેસીપી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેને આપણે ફાસ્ટમાં પણ ખાઈ શકીએ છીએ. તો ચાલો મીઠાઈની દુકાનમાં મળે એવી સિંગ પાકની રેસીપી બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં એક વાડકી સિંગદાણા લીધા છે, એને આપણે રોસ્ટ કરવાના છે. તો ચાલો આપણે તેને રોસ્ટ કરી લઈએ. અહીંયા મેં એક પેન લઈ લીધી છે, તેની અંદર આપણે જે સિંગદાણા લીધા છે એ સિંગદાણા એડ કરી દઉં છું અને હવે આપણે તેને રોસ્ટ કરી દઈએ. એને મીડિયમ ગેસ પર જ રોસ્ટ કરવાના છે, જેથી એના જેટલા બી છોટલા છે બધા છોટલા છૂટા પડી જાય. તે દાણાને ફેરવીને એને રોસ્ટ કરી દેવાના છે, જેથી બધા જ દાણામાંથી જેટલા બી ફોતરા છે બધા ફોતરા નીકળી જાય. સિંગદાણા ગરમ થશે એટલે એની જાતે જ બધા ફોતરા નીકળવા માંડશે. તમે જોઈ શકો છો આપણા દાણા હવે રોસ્ટ થઈ ગયા છે. તો આપણે હવે ગેસ બંધ કરી દઈએ અને તેને આ રીતે એક રૂમાલ પર લઈ લઈએ. હવે તેને આ રીતે આપણે કરશું તો એના બધા જ છોટલા નીકળી જશે. તો તમે જોઈ શકો છો આપણા સિંગદાણા ના છોટલા અલગ થઈ ગયા છે અને સાથે સાથે બે ભાગમાં પણ એ થઈ ગયા છે. અને ઝારાની મદદથી આપણે એના બધા છોટલા આ રીતે અલગ કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો મેં બધા દાણાના છોટલા અલગ કરી દીધા છે અને મેં એક વાડકીમાં એને ફરીથી ભરી દીધા છે. તો શેકેલા સિંગદાણાને મેં અહીંયા ક્રશ કરી દીધા છે. તમે જોઈ શકો છો એક વાડકી સિંગદાણાના આટલું 1.5 વાડકી જેટલો સિંગનો ભૂકો થયો છે. એને મેં પલ્સ પર ક્રશ કરી દીધું હતું. તેની સાથે મેં અહીંયા 1/4 વાડકી દૂધનો પાવડર લીધો છે, 1 ચમચી એલચી પાવડર લીધો છે, 1 વાડકી ખાંડ લીધી છે અને અડધી વાડકી કોપરાનો છીલ લીધું છે. તો ચાલો હવે આપણે સિંગ પાક બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં એક બાઉલ લઈ લીધો છે. આપણે જે સિંગ ને ક્રશ કરી હતી એ સિંગ આની અંદર ક્રશ કરેલી સિંગ હું એડ કરું છું. ત્યાર પછી આપણે જે દૂધનો પાવડર લીધો હતો એ દૂધનો પાવડર આની અંદર એડ કરું છું. ત્યાર પછી જે કોપરાની છીલ લીધી હતી એ કોપરાની છીલ આની અંદર એડ કરું છું. અને આપણે જે એલચી લીધી હતી એ એલચી પાવડર આની અંદર એડ કરું છું. હવે આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે બરાબર. આ બધાને આ રીતે બરાબર મિક્સ કરી દેવાનું છે. મેં એક પેણી લઈ લીધી છે, એની અંદર આપણે જે 1 વાડકી ખાંડ લીધી હતી એ 1 વાડકી ખાંડ એડ કરું છું અને તેની સાથે અડધી વાડકી પાણી એડ કરું છું. હવે આને હલાવતા રહેવાનું છે અને એની અંદર એક તારની ચાસણી થાય ત્યાર સુધી એને હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો ખાંડને આપણે પહેલા ઓગાળવાની છે. તો તમે જોઈ શકો છો આપણી બધી જ ખાંડ હવે ઓગળી ગઈ છે. હવે એને ત્યાર સુધી આપણે ખાંડને પકાવવાની છે જ્યાર સુધી એનામાં એક તારની ચાસણી નહીં થઈ જાય. તો આપણે તેને હજી 4 મિનિટ સુધી આ જ રીતે થવા દેવાની છે. તો હવે આપણી ચાસણી થોડી ઘટ લાગી રહી છે, તો આપણે એને ચેક કરી જોઈએ. આ રીતે લઈને તમે જોઈ શકો છો આ રીતનો તાર થવો જોઈએ. હવે 1 મિનિટ એને ઠંડી પડવા દેવાની છે. ઠંડી પડી જાય એટલે આપણે જે સિંગદાણાનું જે સ્ટફિંગ રેડી કર્યું હતું એ આની અંદર એડ કરવાનું છે. વધારે ઠંડી નથી કરવાની, બસ 1 મિનિટ જ એને થોડી ઠંડી કરવાની છે. હવે એ ઠંડી થઈ ગઈ છે તો આપણે તેની અંદર જે સિંગદાણાનું સ્ટફિંગ રેડી કર્યું હતું એ એડ કરું છું. હવે આને બરાબર મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો બધું બરાબર મિક્સ કરી દીધું છે. હવે જ્યાર સુધી આપણું આ સ્ટફિંગ પેણી નહીં છોડે ત્યાર સુધી એને આ રીતે મિક્સ કરતા રહેવાનું છે. જોઈ શકો છો હવે સ્ટફિંગ પેણી છોડી રહ્યું છે. તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ.
તો અહીંયા મેં એક પ્લેટ ઘીથી ગ્રીસ કરી દીધી હતી. હવે આની અંદર આપણે પેલું સ્ટફિંગ નાખી દેવાનું છે. તો આ રીતે સ્ટફિંગને નાખી દેવાનું છે ઘીમાં. ઘી કરેલી ગ્રીસ કરેલી ડીશમાં તમે જોઈ શકો છો. હવે આપણે એક વાડકી લેવાની છે, એને ઘીથી ગ્રીસ કરી દેવાની છે અને આ રીતે એને સેટ કરી દેવાનું છે. બધું જ આ રીતે સેટ કરી દેવાનું છે જેથી આપણા એક લેવલ થઈ જાય. હવે આને એકદમ ઠંડુ થવા દેવાનું છે અને ત્યાર પછી એના પીસીસ કરવાના છે. તો આપણે એને એકદમ જ ઠંડુ પાડી દઈએ. તો હવે આ ઠંડુ પડી ગયું છે, તો હવે આપણે એના પીસીસ કરી દેવાના છે. આ રીતે એના પીસ કરવાના છે. તો તમે જોઈ શકો છો એના પીસીસ મેં કરી દીધા છે. કેવો મસ્ત અને એકદમ ટેસ્ટી મીઠાઈની દુકાનમાં મળે એવો સિંગપાક આપણો રેડી થયો છે. તો હવે આને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. તો તમે જોઈ શકો છો સિંગપાકને મેં સર્વિંગ બાઉલમાં લઈ લીધી છે. તો તમને મારી મીઠાઈની દુકાનમાં મળતી સિંગ પાકની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો. તમને મારી આજની રેસીપી ગમી હોય, જે ફાસ્ટમાં પણ ખાઈ શકાય અને તમે એમને પણ બનાવીને ખાઈ શકો છો. 11 હોય કે શિવરાત્રિ હોય કે કોઈ પણ ફાસ્ટ હોય તો તમે તેમાં આ સિંગ પાક ખાઈ શકો છો. તો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો જેથી મારી નવી નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.